હર ઘર ત્રિરંગા અંતર્ગત રેલીનું આયોજન. સાઉથ બોપલ વેદાંત પ્રી સ્કૂલ દ્વારા રેલીનું આયોજન. વાલીઓ, શિક્ષકો અને પોલીસ રેલીમાં જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અંતર્ગત વિવિધ જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સાઉથ બોપલ ખાતે આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પણ આજે હર ઘર તિરંગા અંતર્ગત વાલીઓ તેમજ બાળકો અને પોલીસ સાથે રાખી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિરંગા રેલીમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ બાળકો પણ જોડાયા હતા. નાના નાના ભૂલકાઓ દ્વારા વીર જવાનોના આબેહૂબ પોશાક પહેરી 15મી ઓગસ્ટની આગલા દિવસે જ ઉજવણી કરી હતી. એક વિદ્યાર્થીની દ્વારા ભારત માતા બનીને ત્રિરંગો હાથમાં લહેરાવવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકો પણ આ રેલીમાં જોડાયા હતા. નમસ્તે, જય ભારત, જય હિન્દ. આજે વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ સાઉથ બોપલ તરફથી હું માનસી શૈલેષભાઈ ડૉક્ટર એઝ અ હેડ કોર્ડિનેટર તમને રિપ્રેઝેન્ટ કરી રહી છું. આઝાદીનો આ 78મો મહોત્સવ છે. નરેન્દ્ર મોદી સરજી આપણને કીધું છે કે હર ઘર તિરંગા એ એક દિવસ માટે નહીં, એને આપણા જીવનમાં સ્વીકારીને હંમેશ માટે આપણે લહેરાવવો જોઈએ તિરંગા. આજના જમાનામાં બાળકોને આપણી આઝાદીનું મહત્ત્વ શું, કેટલી તકલીફો પછી આપણે આ 78 વર્ષની આઝાદીની આનંદ ભોગવી રહ્યા છે, બાળકો ભૂલી રહ્યા છે. તો એના માટે વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલે આખી એક આઝાદીની રેલીનું આયોજન કર્યું છે, જેની અંદર અમને વેદાંત સાઉથ બોપલ પોલીસ સ્ટેશનના બધા જ ફોર્સીસમાં અમને ખૂબ જ મદદ કરવામાં આવી છે. બધા પેરેન્ટ્સે ભાગીદાર બન્યા છે. એની અંદર નાના નાના ભૂલકાઓ દરેક અલગ અલગ જાતની વેશભૂષા કરીને આવ્યા છે, ફ્રીડમ ફાઇટર બનીને આવ્યા છે, નેશનલ સિમ્બોલ્સ બનીને આવ્યા છે, આપણી યુનિટી ઇન ડાયવર્સિટી અલગ અલગ સ્ટેટ્સની બતાવી રહ્યા છે. સો બધા માટેનો એક જ સંદેશ છે આજે સ્કૂલની રિસ્પોન્સિબિલિટી કે આપણે આપણી આઝાદીનું મહત્ત્વ ના ભૂલી જઈએ કે કેટલી તકલીફો પછી આપણને આઝાદી મળી છે, અને આપણે દરેકે દરેક આપણી આવનારી પેઢી આને મહત્ત્વ સમજે અને ભારતીય હોવાનું ગર્વ જાળવે.